અને ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને એક મોટો ઘટસ્ફોટ થયો છે। આગના એક દિવસ પહેલા સામાન ત્યાંથી હટાવી લેવામાં આવ્યો હતો। ગોપાલ નમકીનમાં રહેતું ઓઇલ ટેન્કર અચાનક જ ત્યાંથી ગાયબ થઈ ગયું। બિપિન હદવાણીની મોંઘીદાટ કાર કે જેથી અચાનક જ ત્યાંથી બહાર જતી રહી। આગ લાગતા પહેલા ગ્રાઉન્ડ ખાલી કરી નાખ્યાની પણ ચર્ચા છે અને આગ લાગ્યા પહેલા આ બધું જ સગેવગે કરી નાખ્યાની ચર્ચા હવે તેજ થઈ છે। ગોપાલ નમકીનમાં આગ લાગી છે કે પછી લગાડવામાં આવી છે, આ તમામ વાતો પરથી આ સ્પષ્ટ થાય છે। વધુ માહિતી મેળવીશું। રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાયા છે। રહીમ, અત્યાર સુધી સવાલ એ થઈ રહ્યો હતો ગોપાલ નમકીનમાં આગ લાગી છે કે લગાડવામાં આવી રહી છે। એક વાત સ્પષ્ટ સંદેશો આપે છે આ તમામ વાતો કે ત્યાંથી મોંઘીદાટ ગાડી હટાવી લેવામાં આવી છે ત્યાંના માલિકની। ઓઇલ ટેન્કર રાતોરાત ગાયબ થઈ જાય છે, સામાન હટાવી દેવામાં આવે છે। રાધા, ચોક્કસપણે જે રીતના આસપાસના યુનિટો સાના જે લોકો છે તેમની સાથે ગુજરાત ફર્સ્ટ એટલે કે મેં વાતચીત કરી, તેમના નામ ન આવવાની વાતે એમણે સ્પષ્ટ જાહેર કર્યું છે કે જ્યારે આગ લાગીને એની 1 કલાકની પહેલા, કારણ કે જે રેગ્યુલર નિત્યક્રમ છે તેમાં ત્યાં ગ્રાઉન્ડની અંદર ડીઝલ ભરેલું ટેન્કર હોય છે, જે ઓઇલની ઉપયોગ થતું ટેન્કર પડેલા હોય છે, કારણ કે જો તેમના જ યુનિટની અંદર અનેક ગાડીઓ છે તે ચાલી રહે એટલે ડીઝલ તેને બીજે ક્યાંય નહીં પુરાવાનું, ત્યાં જ પુરાવાનું આ નિયમ હોય છે। પરંતુ મોંઘી દાટ ગાડીઓ છે ત્યાં પણ પાર્કિંગ કરેલી અંદર જ હોય છે। પરંતુ 1 કલાક પહેલા જ્યારે આગ લાગી એના 1 કલાક પહેલા આ બધું જ અચાનક ગાયબ થઈ જાય છે। લાઈનો જોવા મળતી હતી તેવું કહેવામાં આવ્યું છે। બીજી બાજુ જે રીતના આગની શરૂઆત થઈ ત્યારે પાણીનો મારો ચલાવવામાં આવ્યાની વાત છે તે કરવામાં આવી બિપિન હદવાણીએ, તે પણ એક શંકા ઉત્પન્ન થઈ રહી છે। શું એટલી વારમાં એટલો બધો ધુવાડો થઈ ગયો તો કે બહાર નીકળવું પડે? આ પણ એક સવાલ ઉત્પન્ન થયો। બીજો એક રાધા એ પણ સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે, બિપિન હદવાણીએ જે રીતના ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી કે અમે રવિવારે રજા રાખીએ છીએ, આજે એટલે કે બુધવારે અમારા યુનિટ ચાલુ હોય છે, યુનિટની અંદર 2000 લોકો કામ કરે છે તે પોતે સ્વીકારે છે, તો જ્યારે આગના દિવસે કેમ માત્ર 700 લોકોને જ બોલાવવામાં આવ્યા, બાકીના કર્મચારીઓને અચાનક રજા કેમ રાખવા દેવામાં આવી? આ પણ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। એટલે સ્પષ્ટપણે થઈ રહ્યું છે કે આગ લાગી છે કે લગાડી છે, આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। શું આમાં પોલીસ તપાસ કરશે કે પછી આખું આ વીમો પકાવવા માટેનું કારસ્તાન છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે। કારણ કે છેલ્લા થોડા સમયથી એટલે કે છેલ્લા 2 વર્ષથી તેમના ભાઈ સાથે વિવાદ થયો હતો, ત્યારબાદ બંને ભાઈઓ છૂટા પડ્યા છે। બીજા ભાઈએ એક મોટું યુનિટ શરૂ કરી નાખ્યું છે। શું તેના માટે તેનો ભાઈ જ પડકાર બન્યો હતો કે હવે ભાઈ આપણે ધોવાઈ જવાના છે એટલે હવે કંઈક કરવું પડશે? કારણ કે જે રીતના આઈપીઓ બહાર પાડ્યા અને આઈપીઓના મારફતે નાણાં લોકોના એકત્ર કર્યા અને ત્યારબાદ અચાનક આગો લાગે, જે જીએસટીની નોટિસો મળે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ચકાસણી થાય અને અચાનક આગ લાગે, અનેક તર્ક વિતર્કો છે તે આ આગની પાછળ જોવા મળી રહ્યા છે। ગત રોજ જ્યારે આગ લાગી ત્યારે બિપિન હદવાણી હસતા વાત કરતા લોકો સાથે જોવા મળ્યા હતા, પરંતુ જે રીતના અનેક સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે, જો 700 કર્મચારીઓનો તમે જીવ બચાવ્યો છે તો પછી મીડિયા સામે આવતા કેમ અટકાવતા હતા? જો મીડિયા સમક્ષ ત્યારે બોલત તો કાંઈક તમામ કર્મચારીઓનું નિવેદનો અલગ અલગ હોત, એ પણ સૌથી મોટો સવાલ છે। કારણ કે સાચું બોલતા જાહેર થઈ જાત, એટલા માટે ક્યાંક ને ક્યાંક તમામ કર્મચારીઓને એક યુનિટની અંદર બંધ કરી દેવામાં આવ્યા અને ત્યાંથી એ જ યુનિટની અંદર 2 બસો બોલાવીને કર્મચારીઓને બહાર લઈ જવામાં આવ્યા। એટલે ગોપાલ નમકીનની આગ છે તે શંકાના દાયરામાં છે। આગ લાગી છે કે લગાડવામાં આવી છે, અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। ઓઇલ ટેન્કરો ત્યાં પડ્યા રહેતા હતા, તે કેમ અચાનક ગાયબ થઈ જાય? મોંઘી દાટ ગાડીઓ વહી જાય છે, અનેક સવાલો છે તે આસપાસના સંચાલકો, યુનિટ સંચાલકો પણ કહી રહ્યા છે કે અચાનક આગ લાગી નથી, ક્યાંક ને ક્યાંક લગાડવામાં આવી હોય તેવું પણ લોકોના મુખે હવે તો શરૂ પણ થઈ ગયું છે। જી રાધા, બિલકુલ રહીમ, એટલે આ તમામ વાતો જેમ જેમ સામે આવી રહી છે, બધી વાત પરથી એક વસ્તુ સ્પષ્ટ થઈ રહી છે કે બધી વસ્તુ શંકાના દાયરામાં આવી રહી છે। આભાર રહીમ, તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો એક બાદ એક હવે માહિતીઓ સામે આવી રહી છે અને તમામ એ જ અંગુલી નિર્દેશ કરી રહ્યું છે કે 2000 માંથી માત્ર 700 લોકો જ કેમ? ઓઇલ ટેન્ક રાખવામાં આવ્યા હતા, અચાનક ઓઇલ ટેન્ક ક્યાં ગાયબ થઈ જાય છે? અને આગને લઈને હવે એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે। ત્યારે રાજકોટ ગોપાલ નમકીનને કર્મચારીઓના કે જેમને મીડિયાથી દૂર રાખવામાં આવ્યા, આગ લાગ્યાના બીજા દિવસે યુનિટમાં મીડિયા માટે પ્રવેશબંધી કરી દેવામાં આવી। ગોપાલ નમકીનની પોલ ખોલતા મીડિયાને ત્યાંથી દૂર રાખવામાં આવે છે।
ચારેય બાજુ પોલીસ અને ખાનગી સિક્યોરિટી ગોઠવી દેવામાં આવી છે. મીડિયાને દૂર રાખતા ગોપાલ નમકીનની સામે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે સવાલ એ થઈ રહ્યો છે કે ગોપાલ નમકીનને મીડિયાનો આટલો બધો ડર શા માટે લાગે છે, જો કોઈ ખોટું કામ કરવામાં જ નથી આવ્યું તો. સવાલ એ પણ કે શું ગોપાલ નમકીનની ફેક્ટરીમાં કોઈ મોટી ગોલમાલ કરવામાં આવી છે કે કેમ આ હદે મીડિયાને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સવાલ એ પણ કે શું ગોપાલ નમકીનની અંદર કોઈ મોટું રહસ્ય છે કે જેને છુપાવવામાં આવી રહ્યું છે. શું ટીઆરપી ગેમ ઝોનની જેમ અહીં પણ મોટી ગોબાચારી આચરવામાં આવી રહી છે. અનેક સવાલ આ વાતને લઈને ઉઠી રહ્યા છે, કારણ કે જે રીતની ઘટનાઓ સામે આવી, જે રીતે વસ્તુ કરવામાં આવી છે, 2000માંથી માત્ર 700 કર્મચારીઓ ત્યાં હાજર, આ સાથે ઓઇલ ટેન્ક ગાયબ કરી દેવામાં આવે છે રાતોરાત. સૌથી મહત્વની વાત કે મીડિયાને ત્યાંથી દૂર કરી દેવામાં આવે છે કે કોઈ પણ વસ્તુ જો કરવામાં આવ્યું હોય તો એ મીડિયાની સાથે લોકો સમક્ષ આ બધી વસ્તુ ન પહોંચે. ગોપાલ નમકીનની અંદર લાગેલી આગને લઈને અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. આજે બીજો દિવસ છે ને હજી પણ જે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે તેની અંદર આગ છે તે હજી પણ જોવા મળી રહી છે. હાલ જે ગોપાલ નમકીનમાં જે સતત બીજા દિવસે ફાયર બ્રિગેડ અને સ્થાનિક કર્મચારીઓની કામગીરીથી જે કામગીરી યથાવત છે તે જોવા મળી રહી છે. ધીમે ધીમે જે પાર્કિંગની અંદર પડેલી જે વસ્તુઓ છે તેને બહાર કાઢવાના કામગીરી કરવામાં આવી છે અને ત્યારબાદ ધીમે ધીમે પાણીનો મારો છે તે પણ ચલાવવામાં આવી રહ્યો છે. જે રીતના વાત કરવામાં આવે તો આજે મીડિયા કર્મચારીઓને ગત રોજ પણ અંદર નહોતા જવા દેવામાં આવ્યા, આજે પણ મીડિયાને અંદર જવા નથી દેવામાં આવ્યું. એટલે કહી શકાય કાંઈક તર્ક વિતર્ક છે તે આની અંદર છે, તેના કારણે જ મીડિયાને દૂર રાખવામાં આવી રહ્યું છે. ગત રોજ ગુજરાત ફર્સ્ટ અંદર પણ ગયું હતું અને રિયાલિટી બતાવી હતી કે જે રીતના ગોપાલ નમકીનને જે ફાયર સેફટીના સાધનો છે તે કઈ રીતના ઓપરેટ થઈ રહ્યા હતા. આજે તેમના માલિક બિપિન હદવાણી સાથે વાત કરી ત્યારે પણ ફાયર સેફટીના સાધનો તો હતા પરંતુ ઓપરેટ નહોતા થઈ રહ્યા. તેને લઈને જ્યારે સવાલ થયો ત્યારે તેઓએ ચાલતી પકડી હતી. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, એક તરફ જીએસટીની નોટિસ, બીજી બાજુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા માલ સીઝ કરવામાં આવ્યો અને ત્યારબાદ અચાનક જ યુનિટમાં આગ. અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. સૌથી મોટો સવાલ એ પણ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આગ લાગી છે તો પછી જો સામાન્ય આગ હતી ને ફાયર સેફટીના સાધનો હતા તો ત્યારે જ કેમ ઠારવા ન આવી. મોટી મોટી વાતો થઈ કે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, પુઠ્ઠાઓ હતા, આ બધું જ તેમને ખ્યાલ છે તો પછી એ પ્રમાણે ફાયર સેફટીના સાધનો કેમ ન રાખવામાં આવ્યા કે ભાઈ આપણે આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ, આપણે પુઠ્ઠાનો ઉપયોગ કરીએ છીએ તો આપણે વધારે ફોર્સથી પાણી આવવું જોઈએ કે વધારે ફોર્સથી તાબડતોબ આગ ઠરી જાય તે પ્રકારની વસ્તુઓ રાખીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક જે આગ છે તેને લઈને અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે. મીડિયા જો ખરા અર્થમાં કંઈ ખોટું જ નથી કર્યું તો કેમ મીડિયાને અંદર નથી જવા દેવામાં આવતા, તે પણ એક સૌથી મોટો સવાલ છે. એટલે આગને લઈને અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે. પરંતુ જે રીતના નુકસાન થયું છે, કંપની વીમો પકાવી લેશે, શું ખરા અર્થમાં જે લોકોએ આઈપીઓના મારફતે નાણાં રોક્યા છે તેનું શું? તેના તો પાણીમાં જ જશે પૈસા. ક્યારે આ ફેક્ટરી ઊભી થશે, ક્યારે શરૂ થશે, અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે. બિપિન હદવાણી પોતાની કમાણી માટે આ કૃત્ય તો નથી કર્યું ને તેવા પણ લોકો સવાલો છે તે રાજકોટની અંદર ઉત્પન્ન થઈ રહ્યા છે કે અચાનક આગ કેમ લાગી, બુધવારે જ કેમ આગ લાગી, બુધવારે યુનિટ કેમ શરૂ રાખતા હતા. અનેક સવાલો છે તે હાલ ઉત્પન્ન થઈ રહ્યા છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. મીડિયાને દૂર રાખતા ગોપાલ નમકીનની સામે સવાલ ઉઠી રહ્યા છે કે જો ખરેખર કઈ વસ્તુ ખોટી નથી કરવામાં આવી તો પછી મીડિયાને ત્યાંથી દૂર શા માટે રાખવામાં આવી રહ્યું છે. કેમ આ હદે મીડિયાને રોકવાના તમામ એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુનિટમાં મીડિયા માટે પ્રવેશબંધી કરી દેવામાં આવી. સાથે સૌથી મહત્વની વાત એ કે રો મટીરિયલ રાતોરાત હટાવી લેવામાં આવ્યું છે. મોંઘીદાટ ગાડી કે જેને રાતોરાત હટાવી લેવામાં આવી. પોલીસ અને ખાનગી સિક્યોરિટી ખડકી દેવામાં આવી છે કે જેથી કોઈ મીડિયાકર્મી અંદર ન પહોંચે અને કદાચ કંઈક કાળું હોય તો એ લોકોની સમક્ષ છતું ન થાય. મીડિયાને દૂર રાખવા માટે ગોપાલ નમકીનની સામે અનેક સવાલો ઉઠ્યા છે, કારણ કે ગોપાલ નમકીને કર્મચારીઓને મીડિયાથી પણ દૂર રાખ્યા, સાથે મીડિયાને અંદર પણ ન જવા દીધું. કંઈક કાળું ઉડીને આંખે આવે, લોકોની સમક્ષ આવે એ ડરથી કદાચ નહીં મોકલ્યા હોય. અને વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી લાઈવ ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયા છે. ધર્મેશ, ગોપાલ નમકીન હવે સવાલોના બરાબરના ઘેરામાં છે. પહેલી વાત
કે આગ લાગી કે લગાડવામાં આવી, પરંતુ ત્યારબાદ જે માહિતીઓ સામે આવી છે, અચાનક ઓઇલ ટેન્ક ત્યાંથી ગાયબ કરી દેવામાં આવે છે, રો મટીરિયલ જે છે એ પણ હટાવી દેવામાં આવે છે, મોંઘીદાટ ગાડીઓ હટાવી દેવામાં આવે છે, મીડિયા કર્મીઓને દૂર રાખવામાં આવે છે. બધા સવાલો શંકાના દાયરામાં તમામ વસ્તુ છે. રાધા, ગઈકાલે બપોરે લોધિકાના મેટોડા જીઆઈડીસીમાં આવેલી નામાંકિત, હું ફરીથી કહું, નામાંકિત ગોપાલ નમકીનમાં જે આગ લાગી છે, રહસ્યમય આગ એટલે કહીએ છીએ કે અત્યાર સુધી સત્તાવાર કોઈ તંત્ર દ્વારા આ આગનું કારણ જાણવા નથી મળ્યું. અને એની પાછળ તમે જુઓ કે ગઈકાલે બુધવાર હોય એટલે રાજકોટ સહિતની જીઆઈડીસીઓ જે છે એ ભક્તિનગરની હોય કે અન્ય જીઆઈડીસીમાં બુધવારે વીક ઓફ હોય છે, પરંતુ અહીં 400 કર્મચારી હોય કે 40 કર્મચારી હોય, ભગવાનની કૃપાથી એકેય કર્મચારીઓને ઊની આંચ નથી આવી, એ રાહતની વાત છે. પરંતુ આગમાં ભેદભરમ લોકોમાં જેટલા મોઢા એટલી વાતો થઈ રહી છે. અને એટલે જ આપણે એમ કહીએ છીએ કે તંત્ર ઉપર વિશ્વાસ, ગઈકાલથી આપણે કહીએ છીએ ગુજરાત ફર્સ્ટ સમક્ષ આપણે એ જ વાત કરીએ છીએ કે મીડિયા એનું કામગીરી બજાવે છે. આપણે તો કોઈ પણ તંત્ર આમાં સાબિત કરી આપે. ધારો કે જો શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તો બુધવારે જેમ ઇન્ડસ્ટ્રી બંધ હોય તો જે મેન્ટેનન્સના હિસાબે પણ એ જીબીમાં પણ પાવર કાપ હોય છે. આ તમામ વસ્તુ ત્યાં તપાસનો વિષય બની છે. બીજું, આપણે આજે સવારે પણ બિપિન અદવાણી જે એમના માલિક છે, સંચાલક છે, એમની સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરી, છતાં મીડિયા સાથે ખુલાસાવાર કોઈ વાત નથી થતી. એનું કારણ એ છે કે કંઈક અંદર રંધાઈ રહ્યું છે. અને મોટી વાત એ છે કે અત્યારે જ આપણી પાસે માહિતી મળી છે કે સીજીએસટીની નોટિસ, પાપડ પકડાયા, આ 3-4 બાબત પછી આગ છે એ ચર્ચાને ચકડોળે છે. એની સત્તાવાર તપાસ તો રૂરલ એસપી પણ કરી શકશે, કારણ કે પોલીસ તંત્ર માટે પણ મહત્વની વાત છે, જિલ્લા વિકાસ અધિકારી માટે અને રાજકોટના કહી શકાય કલેક્ટર પ્રભવ જોશી માટે પણ મહત્વની છે. કારણ કે આપણો ગઈકાલથી જ એક જ ઉદ્દેશ છે કે હવે ટીઆરપી ગેમ ઝોન પછી આવા આગના ખેલ બંધ કરવા છે. પછી એ કાયદેસરની આગ હોય કે આકસ્મિક હોય, પણ જેને કહી શકાય કે આકસ્મિક આગ નહીં, આખા કારણો જુદા હોય. કોઈ પણ પ્રત્યક્ષદર્શીને મીડિયા સમક્ષ આવી શકતો હોત કે ભાઈ અમે બચી ગયા, અમને માલિકોએ બચાવ લીધા કે કાંઈ, એક પણ મીડિયા સાથે કર્મચારીઓને આવવા નથી દીધા. અને સૌથી મહત્વની વાત એ છે કે 40 હોય કે 400 કર્મચારી હોય, જો બુધવારે રજા હતી તો આટલા કર્મચારીઓ પર ક્યાંથી આવ્યા? સૌથી મહત્વની વાત એ છે કે જે ફાયર બ્રિગેડનો કોલ છે, પહેલા મેટોડા જીઆઈડીસીમાં ગયો અને પછી એ લોકોએ રાજકોટ કર્યું અને પછી મેજર કોલ આવ્યો અને આસપાસના બધે જ. એટલે અત્યારે શંકાના વમળમાં છે. ત્યારે તંત્ર હવે તટસ્થ, હું એ જ કહું છું, કોઈ પણ વ્યક્તિ હોય, ટીઆરપી ગેમ ઝોન નજર સમક્ષ રાખી અધિકારીઓ એ જોવે કે ચહેરાઓ જે નિર્દોષ લોકોના ભોગ લેવાયો, એની સામે જો કે આમાં જાનહાનિ નથી થઈ, પણ કસૂરવાન હોય, કોઈ ભૂલચૂક હોય તો એને તટસ્થ રીતે તપાસ કરવી જોઈએ. એ વાત કહી શકાય કે આ તપાસનો વિષય બને છે. આભાર ધર્મેશ, તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને રાજકોટ ગોપાલ નમકીનમાં આગને લઈને માલિકનું નિવેદન પણ સામે આવ્યું. ગોપાલ નમકીનના માલિક છે બિપિન હદવાણી. આગમાં 25 કરોડનું નુકસાન થયું છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. બિપિન હદવાણી કે જેણે કહ્યું આગ લાગવાનું કારણ પેકિંગ અને પુઠ્ઠા હતા. શરૂઆત થઈ પેકિંગ યુનિટમાં શોર્ટ સર્કિટ થઈને કોરુગેટેડ બોક્સ જે છે એનાથી શરૂઆત થઈ અને પ્રાથમિક અમે ઠારવાના પ્રયત્નો કર્યા પણ નો ઠાઈ રહી. પછી અમે બધા એમ્પ્લોયને કીધું તમે બહાર નીકળી જાઓ અને પછી એ ફાયર બ્રિગેડને પણ અમે તરત જાણ કરી દીધી. અંદાજિત 2:30 વાગ્યાની આસપાસ, 2:30ની આસપાસ. અમારે પ્લાસ્ટિકનું જે પણ પેકેજિંગ હોય ને એ સળગે એટલે એમાંથી ને ધુમાડા નીકળે એટલે પછી બાજુમાં જઈ શકાય પરિસ્થિતિ ન હોય એના હિસાબથી. બાકી અમારી સિસ્ટમ ફાયર હાઇડ્રન્ટની બધી ચાલુ જ છે અને પાણી પણ અમારી પાસે 3 લાખ લીટરનો ટેન્ક છે અને પાણી પણ ભરેલું હતું. એમાં નુકસાન અંદાજિત તો અત્યારે 20-25 કરોડની આસપાસ થશે. જથ્થો તો અમારો બારે જ છે ઓઇલની ટેન્કુ અને એમાં એ જથ્થો સહી સલામત જ છે. એમાં